બાપુ આપણા રાજ્યની અંદર એક માણા એવો છે, બહુ સુરવીર છે ને એનાથી કામ થાય એવું છે. એ સિંહને પહોંચી વળે એવો છે. બાપુને જેને વાત કરી કે રૂપાભાઈ છે ને એ બહુ નીડર અને સુરવીર માણસ છે, માટે તમે એના આ કામ હોપો બાપુ, તમારું કામ 100% થઈ જાય. સારું હાલો, કાંઈ વાંધો નહીં, બોલાવો રૂપાભાઈને. રૂપાભાઈ બોલો બોલો બોલો, શું કામ પડ્યું? કેટલા મહિનાથી આ ઘરે બેઠા હતા? બાપુ 6 મહિનાથી. હાલો તમારો 6 મહિનાનો પગાર પાસ. બોલો, બેઠા બેઠા પગાર આવે, આમ જુઓ છે ને. વળી 6 મહિનાનો પગાર હતો, એ 6 મહિનાનો પગાર આપી દીધો અને કીધું કે હવે તમારે પાછો પગાર ચાલુ. અને કીધું કે આપણા વાડની અંદર સિંહ ઘૂસી ગયો છે, એને તમારે કાઢી મૂકવાનો. તમારે જેટલા માણસો જોતા હોય એને લઈ જવાના, જે કાંઈ સગવડતા જોતી હોય લઈ જવાની, પણ તમારે સિંહને કાઢી મૂકવાનો. રૂપાભાઈ કે સારું, કાંઈ વાંધો નહીં. રૂપાભાઈ ઘરે ગયા, આખી રાત્રિ શ્રીજી મહારાજનું ભજન કર્યું, કારણ કે સિંહને મારવાનો ને. આખી રાત ભગવાનનું ભજન કરી, બે હાથ જોડી અને ભગવાનને આર્તનાદે પ્રાર્થના કરી કે મહારાજ, આજ મારી લાજ તમારા હાથે છે, આજ મારી કપરી કસોટી છે ને જો આમાં તમે મને નહીં ઉગારો ને મહારાજ, મારી આજ આબરૂ જશે મહારાજ. આબરૂ તો જશે પણ હું પણ જશે મહારાજ. અને ત્યારે ભગવાને એની પ્રાર્થના સાંભળી અને ભગવાને શ્રીજી મહારાજને દર્શન આપ્યા. દર્શન આપી અને મહારાજે કીધું કે ભગત, કેમ ઉદાસ થઈ ગયા છો? જ્યારે તમે શિકાર કરવા માટે જાઓ ત્યારે એમને ન જતા, પણ તલવાર લઈને જાજો. સારું, આમ કે મહારાજ અદ્રશ્ય થઈ ગયા. રૂપાભાઈ નાય ધોઈ પૂજા પાઠ કરી સવારે બરોબર એ બાપુ દાતન કરતા હતા ને ત્યાં ગયા. અને રૂપાભાઈને જોઈને બાપુ કહે છે કે કેમ રૂપાભાઈ, તૈયાર થઈને આવ્યા ને? હા, જાઓ, તમારે જે જોતું હોય લઈ જાઓ, પણ સિંહને તમે મારીને આવજો. રૂપાભાઈ કે મારે કાંઈ જોતું નથી, મારે તમારી તલવાર જોઈ છે. તમારી તલવાર આપો એટલે આપણું કામ થઈ ગયું. બાપુ કે સારું, કાંઈ વાંધો ના, તલવાર લઈ જાઓ. તલવારો લઈ ગયા, થોડાક 30 ઘોડેસવારોને હારે લઈ ગયા. અને જે વાડ હતો ને એની ચારેય બાજુ બધા ઘેરાને ઊભા રહી ગયા. અને ત્યાં વાડ પાસે એક ઝાપલી હતી, જ્યાં સિંહને નીકળવાનું હોય ને, એ ઝાપલી પાસે રૂપાભાઈ ઊભા રહી ગયા. અને હાથમાં ગોદડાનો ગાભો વીટી અને પછી એક હાથમાં તલવાર રાખી અને ઓલાને કીધું તમે બધા કરો ભડાકા. અને બંદૂકના કડાકા ને ભડાકા એવા જોરદાર કર્યા, એવી ગર્જના બધી થઈને સિંહ નીકળ્યો સીધો બારો.